હેલો, ગુડ ઇવનિંગ, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડીયો. તો કેમ છો બધા મજામાં? તમારું સ્વાગત છે આપણા વ્લોગ વિડીયોની અંદર. તો અત્યારે આવી ગયા છે આપણે આલોકભાઈના ઘરે અને અમે ભાઈ બે જઈએ છીએ ગામમાં અને સાથે કાલના વિડીયોમાં કીધું હતું એમ માઇક લેવા જવું છે. તો કાંઈ વાંધો નહીં, ચલો કન્ટિન્યુ બના રહ્યો. અમે જઈશું ગામમાં અને બાકી આટા મારશું અને જે કાંઈ છે તમને દેખાડશું. તો કન્ટિન્યુ મજાના ઘરે આવીને થોડોક નાસ્તો પાણીને જમી લીધું ને હવે હે ને ભાઈ મુખપાસામાં પેટ્રોલ લખવા જવું છે ને સાથે જો દુકાન ને શોપ ઓપન હોય તો આપણે માઇક પણ લેવાનું હોય, તમને ખબર જ છે. ચાલો લીવર મારી દઈએ. હા, હવે એક કી કેવું પડે, બાકી ખબર ને મુખપાસો લબાસો હાલતા થઈ જાય. ચાલો કન્ટિન્યુ બન્યા રહ્યો ને આપણે ગામમાં જઈએ. કીધો તો ને થોડો ઘણો ખર્ચો કરવો પડે એમ છે એટલે કે માઇક લેવાનું હોય ને. ચલો આપણે આવી ગયા છીએ એક્સેસરીઝની શોપે, તો ત્યાંથી જોઈએ કેવું હોય કેવું નહીં માઇક ને. આપણે આલોકભાઈ આપણી સાથે આવી ગયા, પિક કર્યો અડધી કલાકનો કહીને ભણવા 1 કલાક કરી નાખી. તો ચાલો હવે જોઈએ આ દુકાનમાં શું કે મિત્રો આપણે આવી ગયા છીએ ત્યારે હાલ માઇક લેવા ને માઇકની ક્વોલિટી તમને કેવી લાગે એ થોડીક જણાવજો આપણને અને ચેક કરીએ. મિત્રો ફાઇનલી અત્યારે આપણે માઇક પરચેસ કરવા માટે આવી ગયા છીએ અને તમને ખબર હતી ને કે આપણે ઓલામાં ઇશ્યુ હતો થોડો ઘણો, એટલે પછી મેં તો માઇક પરચેસ કરવું જ પડશે હવે. તો અત્યારે પરચેસ કરવાનું છે ને ચેક કરીએ વોઇસ ક્વોલિટી કેવી આવે છે અને બાકી મજા આવશે તો આપણે લઈ લઈશું. ને આમાં કેવી વોઇસ ક્વોલિટી આવે છે ને તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. તો ગાઈસ અત્યારે માઇક ચેક કરવા માટે આવ્યા છે અને જોઈ કે ક્વોલિટી કેવી છે કેવી નહીં. માઇકમાં કઈ જામ્યું નહીં ને આપણે પછી એને મેં તું હમણાં થોડુંક ડીલે કરી નાખીએ ને 2500 કે 3000 નું માઇક હતું. માઇક એટલે માઇક એક નંબર. પૂછો આલોકભાઈ કેવું હતું એ માઇક? એટલે તાપણ માઇક હતું એક નંબર. કયું ઓલું પીળું? પીળું 2500 જોરદાર હતું ને. આપણા વ્લોગમાં છે જઈને જોઈ આવજો આલોકભાઈ. કાપી નાખતા એડિટિંગમાં કદડો છે મને ખબર. ના ભાઈ ના, એવું થોડું કરીએ. કાપી નાખ આગળ વધતા હોય તો આપણને શું વાંધો? પબ્લિક ને બતાવીએ આપણે. ચેલેન્જ ભાઈ ફાઇનલી એડિટ થઈ ગઈ છે અને ફોનમાં આવી ગયું. તમને બતાવું જરીક આખું રહે પેલા બધું. ધીસ પ્રાઇવેટ પર્સનલ ના જાવ કોઈ નહીં. એટલે એવું બધું છે ને. અત્યારે અમારે નાસ્તો કરવા જવાનું મન કે મૂડ થયું છે એટલે અહીંથી પેલા મમ્મીને પિકઅપ કરીને પછી આપણે જવાનું હોય ત્યાં અને થોડીક ઝલક દેખાડી દઈએ ભાઈ. બસ આટલું જ દેખાડ ભાઈ, એટલું જ દેખાડવાનું છે અને બાકી કે આમ ફિલ્મ ટાઈપ બનાવ્યું હોય તો કાંઈ વાંધો નહીં. ચાલો ફિલ્મ જોતા આવજો. કેટલા દી પછી આવશે કઈ દાલ? અંદાજે હજી 7-8 દિવસ જેવું વયું છે. કેમ કે એમાં છે એવું કે થોડુંક આપણે પગનું પ્રોબ્લેમ છે. 7-8 દી કન્ટિન્યુ આપણે ડેઈલી નાખીએ છીએ ને એવા નોર્મલ વ્લોગ નાખીએ તો એ કઈ ન આવે તો આ વ્લોગ નાખી દેવું. કેમ કે આ વ્લોગ નાખ્યો ને બગ આવ્યું તો મારે કેવું મારી મહેનત પાણીમાં જાય ને એમ સવાલ. એ બરોબર છે. કાલે મને કેવલભાઈ કહેતા હતા કે નાખી દે. મેં કીધું ના, મારું મન ના પાડે ની વસ્તુ હું કોઈ દી ન કરું. આની પહેલા એકવાર થયું હતું એવું કે મારા પપ્પા કહેતા હતા કે એક રૂમિયોન ગાડી છે એ લેવી. મેં કીધું આ મગજમાં નથી બેસતી એટલે નથી લેવી. એ કે નહીં તો હવે આ જ આવશે. નો એવી ગાડી ભાઈ, મને જે વસ્તુ મગજમાં ન બે એની વસ્તુ હું ન કરું, નહીં તો છોટો થાય ખોટો. ખોટો થાય ખોટો. હા ભાઈ, એટલે એવું છે તો કાંઈ વાંધો નહીં. ચાલો આગળ મમ્મીને ઘરે ડ્રોપ કરીને પછી આપણે પાછું ક્યાંક નાસ્તો વાસ્તો કરવા જવું હોય. પણ હવે છે પલટીનો નોટા મુફાસો. આપણે આવી ગયા છીએ ઘરે અને મમ્મીને પણ ડ્રોપ કરી દીધી એટલે કે ઘરે આપણે. એ સરોજબેન હાલો, બોલો બોલો, શું કહેશો તમે? કાંઈ નહીં, હવે મારે રસોઈ કરવી છે, મને કરવા દે. હા તો મારા જમવાનું નથી, હું જાઉં છું બહાર નાસ્તો કરવા માટે. જમાડતું હોય ને તો સારું, મારે ઉપાધિ જ નહીં. હજુ આજનો સ્પોન્સર તો આ છે. એટલે તો ચાલો અમે જઈએ છીએ બહાર નાસ્તો બાસ્તો કરવા. બાય બાય, ટાટા, સી યુ. થઈ ગયા છે નવા રોડ ઉપર ને અત્યારે જોઈએ છે શું છે શું નહીં. અને અત્યારે ભાઈ અમે આવ્યા ને પણ ખાવામાં કન્ફ્યુઝન છે કે શું અમે નાસ્તો કરશું. કેમ કન્ફ્યુઝન છું કે નહીં? ઓ એ રિઝલ્ટ તો જો આવે ઈ એક નંબર આવે તો આવે તો થોડો સેમ થાય. તો કાંઈ વાંધો નહીં. ચાલો ભાઈ અમે જે કાંઈ નાસ્તો કરશું તમને દેખાડશું ને. બાકી આજનો દિવસ છે ને આપણે સાથે મળીને એન્જોય કરવાનો. પણ રાત પડી ગઈ, આજની રાત સાથે મળીને એન્જોય કરવાની. ગયા છીએ અત્યારે બીજી જગ્યાનો ઓલો વ્લોગ ચાલુ કરવાના વિચારોમાં. હાલે વોટ્સએપ માંથી મસ્ત મજાનો પિઝ્ઝો ખાઈ લીધો ને અત્યારે હે ને ગરમી આમ જો હું હાવ રગેડા ઉતરી ગયા, પલ્લી ગયો. અને હલકા કેવો પિઝ્ઝો હતો? સારો હતો. હા હા, ચીઝના હિસાબે આમ ભૂખ તો લાગી ગયો પણ આમ
ફૂલાઈ જાય બધું. તો કાંઈ વાંધો નહીં, ચાલો હવે આગળ જઈને શું ખાઈએ શું નહીં ચેક કરો તમે. બાકી મોજ. તો ભાઈ આવી ગયા છીએ મંચુરિયન ખાવા માટે, મસ્ત મજાનું ને મેચ ચાલુ છે ને એટલે અવાજ આવે થોડોક. શું કે હાલો બીજા દિવસના રામ રામ. કાલે તમારો ભાઈ ઘરે આવીને ડાયરેક્ટ સુઈ જ ગયો હતો એટલે ટાઈમ નહોતો રહ્યો. અને બાકી અત્યારે આપણે જવાનું હોય કરણમાં ભેગું ને આવી ગયા બાપુ ચેક કરો. તો ચાલો જલ્દીથી આઈટીએ ભાગ્યા ને આપણે ટાઈમ થાય છે મોડું. ઓકે બાપુ મોજમાં. ગુડ મોર્નિંગ. ભાઈ રોડનું કામ હાલે છે એટલે ટ્રાફિક ચેક કરો. બે બાજુથી ગાડીઓ રહી છે ને પાછા હાઈર રોડનું કામે ચાલુ છે. ટ્રાફિક થાય ગાંડું જો અડતા અડતા રહી જાય બધાને હાલતા. અને આવું બધું હાલતું રહેતું. અમારા કુંડલાભાઈ ફૂલ ડેવલપમાં છે અત્યારે. જલ્દીથી આખો નકશો ચેન્જ થવાનો છે. તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આઈટીઆઈ ને અત્યારે ચાલો ક્લાસમાં જઈએ ને. આજે તો લાસ્ટ દિવસ છે કા બાબુ? યસ, કાલ ઇન્ટર્નશિપ શરૂ. હવ કાલથી પછી બીજી તો મજાની બ્રેક. તો ચાલો કાંઈ વાંધો નહીં, નાસ્તો બાસ્તો કરતા હોય બહાર જઈએ. શું છે શું નહીં નાસ્તામાં ચેક કરીએ ને મસ્ત મજાનું ખાઈ લઈએ. ઘણો ભાગ લઈ લીધો હોય ને ચાલો અંદર જઈને મસ્ત મજાના છાંયા બેસીને ખાઈએ ને ચેક કરો. ભાઈ અમારા આઈટીઆઈ બોર્ડ લાગી ગયું. ચાલો હું તમને વચ્ચે શું લખ્યું છે. ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સાવરકુંડલા. ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સાવરકુંડલા. ચેક કરો ભાઈ વાસ્તા આપણને